સદગુરુ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય, સનાતન ધર્મની જય. જ્ઞાન વર્ષાનું આજે છઠ્ઠું પ્રવચન આપણે લઈએ. વર્ષા જ્ઞાનની, એટલે અજ્ઞાન જાય. હવે અજ્ઞાન શું છે? આપણને આ દેહ હું છું, આ અજ્ઞાન છે. અને સંતો પાસેથી સાંભળીએ, શાસ્ત્રોમાંથી, ઉપનિષદોમાંથી, કે આ દેહ તે હું નથી. માનું છું કે હું દેહ છું, શાસ્ત્રો કહે છે કે હું દેહ નથી. તો આ બેનું વચ્ચે જે ગેપ છે એ કેવી રીતે દૂર કરવી? આ દેહ હું નથી એવી સ્પષ્ટતાથી સમજવું છે. તો હું ચેતનાત્મા છું, દેહ નથી. આ વાત સાંભળીને સમજાય છે થોડી. તો હું આ દેહ છું, આવું અનિત્ય સમજ ક્યાંથી આવી? હું ચેતનાત્મા છું તો મારો શું લક્ષણ છે? કે હું નિત્ય છું, હું અવિકારી છું, હું શુદ્ધ છું, હું અકર્તા છું, અભોગતા છું, અને બધે જ છું, બધામાં છું, અને બધામાં હું સદોદિત રહેલો છું. તો હું આ નાનકડો દેહ છું, હજુ જન્મ મરણનો ભય રહે છે, શરીરને આમ હાચવવું છે, શરીરના સતત સંસ્કારો આવે છે. તો આ અનિત્ય ક્યાંથી આવ્યું? આપણા સિવાય બીજું કાંઈ નથી. તો આપણા સિવાય જે છે તે શું છે? તો જવાબ એનો એક જ હોય કે આપણા સિવાય જે હોય તે બધું જ જડ હોય. આપણે જ ચેતન છીએ, આપણે જ વ્યાપક છીએ, આપણે જ નિત્ય છીએ, આપણે જ અવિકારી છીએ. તો હું દેહ નથી એ ભાવ ખસતો નથી. જમવા બેસીએ ત્યારે, કોઈની સાથે વાતમાં આવીએ ત્યારે, વ્યવહારમાં આવીએ ત્યારે દેહનો ભાવ સતત દાખલ થાય છે. તો હલવાનો, ચાલવાનો, બનવાનો, બગડવાનો, ઉત્પન્ન થવાનો, નાશ થવાનો, અને આ બધા ધર્મો કોના છે? ચેતનના છે કે જળના છે? તો બધા જળના ધર્મો છે. જળ ચાલે? ના, જળ હાલે નહીં. જળ ઉત્પન્ન ના થાય, જળ બગડે નહીં, જળ અનિત્ય ના હોય. તો બધું જણાય છે જળ છે. તો તે પ્રતિબિંબમાં જણાય છે, બધું આભાસમાં છે. સામે જેટલા આપણા ઘરના સભ્યોની સાથે જીવન જીવીએ છીએ તેમાં ભાવ, પ્રેમ, કરુણા, હલનચલન, એકબીજાનું કહેવું, એકબીજા માટે ઘસાવું, આ બધા ભાવો છે. ભાવો અસર કરે છે. તો કેમ? અધિષ્ઠાનમાં એક સમજ રહેલી છે કે હું દેહ છું, એનો સંસ્કાર રહેલો છે. તો એ સંસ્કાર રહિત હું ભાવ, પ્રેમ, સેવા આવી સમજ સાથે, પ્રતિબિંબની સાથે હું વર્તું છું. જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન મિથ્યા છે, એમ જાગ્રતમાં આ મિથ્યા છે. ખાલી હાલે છે, ચાલે છે, શરીર છે, એની અંદર આભા છે, ઉર્જાઓ છે, ચેતનતા છે. તો એની અંદરથી સમજી લેવાનું છે કે જે હાલવા વાળું, ચાલવા વાળું તે પણ ચેતન નથી, તે પણ પ્રતિબિંબમાં છે, પ્રતીતિમાં જ છે ખાલી. તો વર્તન કેવું થાય એની સાથે?
સદભાવથી વર્તન ના હોય, બુદ્ધિની અંદર ભાવ નિર્માણ થાય, અલગ અલગ ગુણો આવે, અલગ કરુણા આવે, દ્વેષ આવે, હર્ષ આવે, પણ બધું પ્રતિબિંબ આવે છે. અંતઃકરણ સેન્સિટિવ થાય, પ્રોગ્રેસિવ થાય, પાવરફુલ થાય. કેમ? આવું થાય તો તે સત્યને પામી શકે. અંતઃકરણ મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ નીરા. આ સત કે અસત? તો સત અસત વિલક્ષણ છે. ભાવો ગુણોનું કામ કરે છે, પણ ભાવાતીત અને ગુણાતીત ચેતન છું. તો જે મારી સામે ચિત્રો આવે છે કે મનુષ્ય જીવે છે ને હરે છે ને ફરે છે, તો એ સત્ય ના. રોશની તો ગોળામાં છે, પણ એ વીજળી નથી. ગોળો છે એટલે રોશની છે. પ્રકાશ વીજળી નથી આપતી, રોશની આપે છે. પ્રકાશ વગર રોશની, વીજળી વગર રોશની હોય નહીં. તો ચેતનની રોશની છે, અંતઃકરણ છે, એની અંદર દેહનો ભાવ થાય છે, મારા તારાના ભાવ થાય છે. આ ચેતનની ચેતનતા છે એટલે સત્યવત લાગે છે. પણ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ ત્વમ નમામી. હું કોણ? તો સત્ય નથી જોતો, હું સામે નાટક જોઉં છું. મિથ્યા છે અને હું રમું છું એની સાથે સમજણથી. સત્ય બુદ્ધિનો ભાવ નહીં લાવી અને વહેવાનું છે. જે સંજોગ, જે સમય, જે પરિસ્થિતિઓ એની સાથે વહેવાનું, બળવાનું નથી, બોજ નથી લેવાનો. કારણ ખાલી છાયા છે, આભા છે, પ્રતીતિ માત્ર છે. દેહ જતો રહે છે ત્યારે આપણને ખાલીપો લાગે કે આ દેહ નથી રહ્યો, પણ છેકથી ચેતન જ છે એ ભાવ દ્રઢ થયેલો હોય તો જવા આવવાનું બધું ભોગ થઈ જાય છે. કેમ? જો કપડામાં ગાંઠ છે, ગાંઠને કહેવામાં આવે કે તું આ ગાંઠ નથી, તો ગાંઠ નહીં માને. કેમ? ગાંઠને કપડાની ખબર નથી. ગાંઠ પોતે કપડાને જાણતી નથી, અને તે પોતાને જાણે છે ગાંઠ તરીકે, એવું એને ડર ફિટ થઈ ગયેલું છે. એટલે એને લાગે ગાંઠને કે હું જન્મું છું, ઉત્પન્ન થાય છે મારી ઉત્પત્તિ, મારો લય થઈ જાય છે, પણ હું કપડાને જાણતી નથી. એટલે એની ગાંઠની ગાંઠ બુદ્ધિ અંદરથી છૂટે નહીં, એને સત્યનું દર્શન ના થાય. તો જેટલા જેટલા ગુણોના કારણે આપણી ગાંઠો બંધાય છે, માન્યતાઓ બંધાય છે આપણામાં, પણ એની અંદર હું સચ્ચિદ આનંદ, સત એટલે કાયમ મારી સત્તા છે. કોઈ દિવસ મારું આવવું કે જાવું બનતું નથી, ના હોવું એવું બનતું નથી. એને સત કહેવાય. ચેતન એટલે જાણવાપણું. આંખો દ્રશ્યો જોવે છે તો એ માયાનો, જાદુગરનો જાદુ છે કે દ્રશ્યો દેખાય છે. પણ દ્રશ્યો આંખો જોવે છે, આંખો છે ત્યારે દ્રશ્યો જણાય છે, હાલતા ચાલતા ચિત્રો દેખાય છે. પણ હું ચેતન છું અને મારે ઇન્દ્રિયો નથી, તો હું વ્યાપક છું, અસંગી છું, અનાદિ છું, નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું. તો મિથ્યા જે છે એની સ્પષ્ટતા આવી જાય કે જેટલા જેટલા દેહ છે એટલા એટલા અરીસા છે, એની અંદર પ્રતિબિંબો છે. અને એની અંદર, એ દેહની અંદર વિદેહી છે, વિજ્ઞાની છે, જે ચેતન છે, એને ગોતી અને એના ઉપર શ્રદ્ધા કરવાની છે. અને પછી બોલાય કે હું ચેતન આત્મા છું. તો એ ટાઈમે અજ્ઞાન બુદ્ધિ નો સંસ્કાર કદાચ આવશે તો અંતઃકરણમાં આવશે. ચેતનમાં કાંઈ આવતું નથી, જતું નથી, પેસતું નથી, બગડતું નથી. સદાય માટે અસંગી છું, કાયમ માટે નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું. ના કુછ હુઆ ના કુછ હે ના હોવનહાર. આવો આપણો
પોતાનો સ્વરૂપનું દર્શન આપણે ગોતી લઈએ, તેરા ઢૂંઢ સીના તો મીટે દિલ કા તીના, દુઃખની નિવારણ પ્રતિબિંબમાં છે, છાયામાં છે, આભાસમાં છે, ઇન્દ્રિયોમાં છે. અને ઇન્દ્રિયો જેના થકી જાણે છે એ હું છું, પણ જે જાણે છે તે જાણવામાં ના આવે. જાણનારો હું છું, મને ઇન્દ્રિયો જાણી શકે નહીં. ન તદ ભાષય તે સૂર્યો ન શશાંકો ન પાવક. જ્યાં સૂર્ય એટલે કે બુદ્ધિ, ચંદ્ર એટલે મન, અગ્નિ એટલે વાણી પહોંચી શકતા નથી. મન, બુદ્ધિ કે વાણી પહોંચી શકતા નથી. કેમ કે મન, બુદ્ધિ અને વાણી હોય છે ત્યાં સુધી મન, બુદ્ધિ, વાણીનું અસ્તિત્વ એની અંદર ફિટ થયેલું હોય છે. એ મટે છે ત્યારે હું હોઉં છું. તો હું હોઉં છું ત્યારે બીજું કાંઈ નથી. બધું જ જડ છે, બધું જ આભા છે. ભલે ને રોશની હોય, ચેતનની ચેતનતા હોય, પણ હું જ સત્ય છું, હું જ ચેતન છું, હું જ ચેતન છું. સદગુરુ દેવની જય.